નમસ્કાર દર્શક મિત્રો, હું સુધીર ખત્રી કબીર ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। મિત્રો, આજના બુલેટિનમાં આગળ વધીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। કબીર ન્યૂઝની વિશેષ રજૂઆતમાં જોઈશું મુંબઈમાં ડંકો વગાડનાર મૂળ બાળાના કચ્છી અગ્રણીનો અહેવાલ। બીએમસીબીના કર્મચારીઓ પોતાની વિવિધ માંગો મુદ્દે ઉતર્યા પ્રતિક ઉપવાસ પર। તો ભુજના આયાનગરમાં સોના ચાંદીના દાગીનાની થયેલી ચોરીનો ભેદ ઉકેલ્યો એલસીબીએ। હવે જોઈએ સમાચાર વિગતવાર। મિત્રો, આજે એક એવા કચ્છીની વાત કરવી છે જેને મુંબઈમાં કચ્છનો ડંકો વગાડ્યો છે। સુરેશ વસંતજી ગડા, જે મૂળ કચ્છના બાળાના વતની છે, પરંતુ તેમના વડીલો ધંધાર્થે મુંબઈ વસ્યા। સુરેશભાઈનો જન્મ પણ મુંબઈમાં જ થયો અને આજે તેઓ થાણેમાં સામાજિક અને રાજકીય સેવા કરી રહ્યા છે। જોઈએ રિપોર્ટ વિગતવાર। મિત્રો, મુંબઈમાં અનેક કચ્છીઓ વસવાટ કરી રહ્યા છે। ઘણા એવા કચ્છીઓ છે કે જેમણે મુંબઈમાં સારી એવી નામના મેળવી છે। તેમાંના એક છે મૂળ બાળાના બડુકા કચ્છી સુરેશભાઈ વસંતજી ગડા। સુરેશભાઈના વડીલો વર્ષો પહેલા કચ્છથી મુંબઈ ધંધાર્થે નીકળ્યા હતા। તેમના પરિવારે આજે સારી એવી નામના મેળવી છે। જોકે સુરેશભાઈ ગડાનો જન્મ આમ તો થાણામાં જ થયો છે, પરંતુ કચ્છ પ્રત્યે પણ તેમને એટલો જ પ્રેમ છે। મુંબઈના થાણેમાં દર વર્ષે અષાઢી બીજ નિમિત્તે તેઓ કચ્છીઓને એકત્રિત કરીને ઉજવણી કરે છે અને જુદા જુદા ક્ષેત્રોમાં સેવા આપતા કચ્છીઓનું સન્માન તેમના દ્વારા થાય છે। ત્યારે મુંબઈમાં વસતા બાળાના આ કચ્છીએ કબીર ન્યૂઝ સાથેની વાતમાં કહ્યું હતું કે તમારો આ પ્રશ્ન એકદમ બરાબર છે કે હું કચ્છથી મુંબઈ શું માટે કેમ આવેલા, પરંતુ કચ્છથી મારા વડીલ કચ્છ ગામ બાડાના ધંધાર્થે મુંબઈ આવેલા અને મારો જન્મ જ થાણામાં થયેલો છે। પરંતુ મને કચ્છ મારા વતન પ્રત્યે એટલું પ્રેમ છે કે હું દર મહિને એક વખત તો હું કચ્છમાં જાઉં છું। મારું આ મૂળ ગામ બાડા, પરંતુ મારું કોડાઈમાં એક ફાર્મ હાઉસ છે। મુંબઈથી જ્યારે 2-3 દિવસનો ટાઈમ મળે તો એક કચ્છમાં વિઝિટ લઈ અને એક આરામ કરવા માટે પણ કચ્છમાં હું જાઉં છું। મુંબઈમાં વસતા કચ્છીઓ માટે સુરેશભાઈએ અનેક કાર્યો કર્યા છે। રાજકીય ક્ષેત્રે પણ તેમણે ખૂબ કાઠું કાઢ્યું છે। તેની વાત આપણે આગળના અહેવાલમાં કરીશું, પણ સુરેશભાઈ સમાજ સેવા અને રાજકીય સેવાને જુદી જુદી રીતે જુએ છે અને પોતાનામાં ઈચ્છા શક્તિ હોય તો દરેક વ્યક્તિ સારી રીતે સેવા કરી શકે છે તેવી ફિલોસોફી ધરાવતા સુરેશભાઈ કહે છે કે જો આ બેઉ સેવા અલગ અલગ છે, રાજકીય સેવા અને સમાજ સેવા, પરંતુ જો તમારામાં પોતાનામાં ઈચ્છા શક્તિની એક સૌથી વધુ જરૂર છે। ઈચ્છા શક્તિ હોય તો આ તો બે જ સેવા થઈ, સમાજ સેવા અને રાજકીય સેવા, એવી ઘણી બધી સેવાઓ છે, પણ તે પણ આપણે કરી શકીએ છીએ। પરંતુ એના માટે તમારી ઈચ્છા શક્તિ, તમારું નિષ્પક્ષપતિ કામ કરવાની પદ્ધત એક મેઇન જરૂર છે। અને એ જ મારા મનથી નિશ્ચયથી કે મારા કામથી સામેવાળા વ્યક્તિને દુઃખ ન થાય, સામેવાળા વ્યક્તિને સુખ મળે, એ એક મંત્ર ધ્યાનમાં રાખીને હું છેલ્લા 27 વર્ષથી આ કામ કરી રહ્યો છું। અને એ કામના મોહ બદલે મને આજે શિવસેના તરીકે, શિવસેનાના ત્યારે માન્ય શ્રી બાળા સાહેબ ઠાકરે હતા, ત્યાર પછી અમારા થાણા જિલ્લા દિગે સાહેબ, અને આજે જે દિગે સાહેબ નથી પણ એમની જગ્યાએ આવેલ આપણા માન્ય શ્રી એકનાથજી શિંદે સાહેબ, એ મારા કાર્યક્રમની કામની કદર જોઈ અને આ પદ પર મને હંમેશાની માફક ચાલુ રાખવામાં આવ્યું છે। મિત્રો, પોતાની માતૃભૂમિ છોડીને અન્ય પ્રદેશને કર્મભૂમિ બનાવીને ત્યાં આટલું આગળ વધવું અઘરું કહેવાય। આ ત્યારે જ શક્ય બને જ્યારે પોતાની કર્મભૂમિને પણ માતૃભૂમિ જેટલો જ પ્રેમ કરવામાં આવે, અને તે શક્ય કરી દેખાડ્યું છે સુરેશભાઈએ। બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ, મુંબઈ। મિત્રો, સુરેશભાઈ ગડા સામાજિક સેવા કરવાની સાથે રાજકીય ક્ષેત્રે પણ ખૂબ નામના મેળવી છે અને છેલ્લા 27 વર્ષથી થાણા નગરપાલિકામાં તેમણે અનેકવિધ પદો સંભાળીને સેવાઓ આપી છે અને હાલ તેઓ શિક્ષણ મંડળના અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે। જોઈએ રિપોર્ટ વિગતવાર। સુરેશભાઈ ગડાની રાજકીય કારકિર્દી પણ ખૂબ લાંબી છે। થાણેમાં તેઓ જે વિસ્તારમાં રહેતા હતા ત્યારે ત્યાં થાણા જિલ્લાના શિવસેનાના પ્રમુખ ધર્મવીર આનંદ દિઘે પણ રહેતા હતા। તેમની કાર્યપદ્ધતિથી તેઓ પ્રભાવિત થયા
અને તેમની જ રાહબરી હેઠળ તેઓ પ્રથમવાર 1992માં થાણે મહાનગરપાલિકામાં બાગ બગીચા સમિતિમાં ચૂંટાયા. એ પછી શિક્ષણ સમિતિમાં પણ તેમણે ઘણા વર્ષો સુધી કાર્ય કર્યું અને હાલ તેઓ થાણે મહાનગરપાલિકામાં શિક્ષણ મંડળના અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે. ને રાજકીય ક્ષેત્રે શરૂઆત કરતાં પણ જ્યાં હું થાણામાં રહેતો હતો, ટેમ્મી નાકા આપણા જૈન દેરાસરની બાજુમાં, ત્યારે અમારી બાજુમાં થાણા જિલ્લા શિવસેના પ્રમુખ ધર્મવીર આનંદ દિગે સાહેબ રહેતા હતા અને એમના સહવાસમાં એમની જે કામ કરવાની એક પદ્ધત હતી કે 80% સમાજકારણ અને 20% રાજકારણ, એ એમને મેં નજીકથી જોયા અને એમને નિહાળ્યા ત્યારે મને એમ થયું કે ખરેખર આટલી વ્યક્તિ રાજકારણ કરતાં બી સમાજકારણને વધુ પ્રાધાન્ય આપે છે. તો આપણને એક ભાવના થઈ કે આપણે પણ આવું કંઈક કામ કરી બતાડીએ. અને મને 1992માં એ ધર્મવીર દિગે સાહેબે આ એક કામ કરવાની સંધિ આપી અને પહેલાં 5 વર્ષ મને એક બાગ બગીચા સમિતિમાં એક સદસ્ય તરીકે ચૂંટાવી અને મને કામ કરવાનો મોકો આપ્યો. ત્યાર પછી મારો કામનું રિઝલ્ટ જોઈ મને બીજા 5 વર્ષ એમણે મહેસૂલ ખાતામાં સદસ્ય પદની નિમણૂક કરી અને મહેસૂલ ખાતા મેં 5 વર્ષ સંભાળ્યા. અને આવી રીતે જે કામ કરવાની મારી એક નિયોજન કે જેને કહેવાય આયોજન પદ્ધતિથી કરતો હતો, તો એમને લાગ્યું કે આ થાણાનો એક કચ્છી છોકરો અને બહુ સારી રીતે સમાજકારણ અને રાજકારણ બેઉ લઈને કરી રહ્યો છે. એમણે એ ધ્યાનમાં રાખી મને એક શિક્ષણ મંડળ જેવી સંસ્થામાં એક સદસ્ય તરીકે ચૂંટાવીને આપ્યો. અત્યારે છેલ્લા હું 17 વર્ષથી મને શિક્ષણ મંડળ સદસ્ય તરીકે કામ કરું છું. એમાં છેલ્લા 8 વર્ષથી હું થાણા મહાનગરપાલિકા શિક્ષણ મંડળ અધ્યક્ષ તરીકેની હું મારા પર સોંપેલી જવાબદારી સંભાળું છું. મુંબઈમાં પણ સુરેશભાઈ રાજકીય હોદ્દા પર હોતા ઘણા કચ્છીઓ તેમની પાસે કોઈને કોઈ રજૂઆત કે કામથી જતા, ત્યારે સુરેશભાઈએ દરેક કચ્છીના કામને રસપૂર્વક કર્યું છે. ખાસ કરીને કચ્છમાં આવેલા ભૂકંપ બાદ મુંબઈ વસનારા કચ્છીઓને શાળાઓમાં એડમિશન અપાવવા સારી કામગીરી તેમના દ્વારા કરાઈ હતી. એક કચ્છી સમાજના હિસાબે છેલ્લા 27 વર્ષથી હું થાણા મહાનગરપાલિકામાં વિવિધ પદ સંભાળી ચૂક્યો છું. કચ્છીઓની ઘણી બધી રજૂઆત આવે છે અને મારાથી બનતી એ બધી રજૂઆત કેવી રીતે સોલ્વ કરવી એ કરું છું. સૌથી વધુ રજૂઆત તો એક તો સ્કૂલના એડમિશનની હોય છે. તમને હું ગર્વથી કહું છું, 2000 સાલમાં જ્યારે કચ્છમાં ધરતીકંપ થયો ત્યારે ભુજ, અંજાર, ગાંધીધામ કે એવા આપણા ઘણા કુટુંબો વેરવિખેર થઈ ગયા અને ત્યારે એ કુટુંબો જે મુંબઈમાં આવે અને વસ્યા, એમાંથી કલ્યાણ, ડોંબિવલી, થાણા જ્યાં શક્ય હતું ત્યાં મેં ધર્મવીર આનંદ દિગે સાહેબને કહીને બધાને એડમિશનના મેં કામ સોલ્વ કર્યા. અને આજે પણ થાણામાં જ્યાં અમુક આપણી એડમિશનની તકલીફ છે ત્યાં હું જાતે જઈને જેટલું બને તેટલું હું સમાજનું કામ કરું છું અને એ લોકોને ન્યાય મળે એવી હું વ્યવસ્થા કરું છું. સામાજિક અને રાજકીય ક્ષેત્રે સેવા કરનાર સુરેશભાઈને એવી પણ ઈચ્છા છે કે થાણામાં કચ્છી સમાજની એક શાળા નિર્માણ થાય તેમજ કચ્છી સમાજની એક સમાજવાડી હોય. આ માટે પણ તેઓ સતત કાર્યરત છે અને મુંબઈ વસતા કચ્છીઓને શાળા તેમજ સમાજવાડી બનાવવાનું આહ્વાન કરી આગળ વધવા પ્રયાસ કરી રહ્યા છે. થાણા શહેરમાં એક સારી એવી સમાજની સ્કૂલ હોવી જરૂરી છે. તે સાથે લગ્નની વાડી પણ હોવી એક જરૂરી છે. પરંતુ અત્યારે સમાજના જેટલા બી આગેવાનો છે એ આપણી પોતાના હિસાબે પોતપોતાની રીતે કાર્ય કરે છે, સમાજ માટે યોગદાન આપે છે. પરંતુ મારી એમને એક જ વિનંતી છે કે વર્ષોથી આપણા થાણા નગરમાં એક મોટું ભવ્ય એવું જૈન દેરાસર છે. તો ભલે તીર્થસ્થાન હોવા જરૂરી છે, પરંતુ આજની તારીખમાં એજ્યુકેશન બી હોવું જરૂરી છે. આજે આપણો એક મુંબઈમાં એક નામ છે કચ્છી સમાજનું, વાગડ સમાજનું, પટેલ સમાજનું, કે આજે આપણે કરોડો જે કચ્છમાંથી આવીને કરોડો રૂપિયા કમાઈએ છીએ. તો મારી એક જ આ બધા સમાજને અપીલ છે કે હવે જે થાનક, દેરાસર કે આ બધું જો શહેરમાં એક હોય તો એ કાફી છે. હવે બીજું વસ્તુ જે જીવન જરૂરિયાતની છે કે સ્કૂલ અને વાડી, એના તરફ ધ્યાન આપે અને
જેમ બને તેમ એક સંસ્થાની સારી એવી થાણાનગરમાં આપણી એક સ્કૂલ ઊભી થાય અને એ માટે મેં હંમેશા મારી રીતે એક આહ્વાન કરેલું છે કે આપણે આપણા પોતાના બલબુદ્ધિ પર આપણો પ્લોટ લઈ અને એક સ્કૂલ ઊભી કરીએ અને સૌથી પહેલાં હું મારા તરફથી કોઈ નામ તકતી વગરના શરતે 1 કરોડ 1 લાખનું દાન આપવા તૈયાર છું. એક કચ્છી વ્યક્તિએ મહારાષ્ટ્રમાં આટલી લોકચાહના અને નામના મેળવી છે ત્યારે તેમને આપણે સવાયા મરાઠી પણ કહી શકીએ. બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ, ભુજ. કચ્છની બીએમસીબીના કર્મચારીઓ પોતાની વિવિધ માંગો મુદ્દે આજે પ્રતીક ઉપવાસ પર ઉતર્યા હતા. આ બેંકની કચ્છની તમામ શાખાઓના કર્મચારીઓ બેંકના કામકાજને કોઈ અસર ન થાય તે રીતે આંદોલન કર્યું હતું, જેમાં કુલ 80 જેટલા કર્મચારીઓ જોડાયા હતા. તો જોઈએ રિપોર્ટ વિગતવાર. કચ્છમાં આવેલી ખાનગી બેંક બીએમસીબીના કર્મચારીઓ આજે પોતાની વિવિધ માંગોને લઈને હડતાલ પર ઉતર્યા હતા. કચ્છ ઉપરાંત ગુજરાતભરમાં આવેલી બીએમસીબીની શાખાના કર્મચારીઓ ભુજની હોસ્પિટલ રોડ પરની શાખા સામે પ્રતીક ઉપવાસ પર ઉતર્યા હતા. કુલ 80 જેટલા કર્મચારીઓ પૈકી દરેક શાખાના 1-2 કર્મચારીઓ પ્રતીક ઉપવાસની છાવણી પર જોવા મળ્યા હતા અને અન્ય તમામ કર્મચારીઓએ કાળી પટ્ટી પહેરીને કામકાજ ચાલુ રાખ્યું હતું, પરંતુ તેઓ પણ હડતાલમાં જોડાયા હતા. કર્મચારીઓએ એચઆરની પોલિસી ઉપરાંત પગારની બાબતે ઉપવાસ આંદોલન છેડ્યું હતું. અનેક વખતની કર્મચારીઓની રજૂઆતો ન સંતોષાતા ઉપવાસ આંદોલન છેડાયું હતું. અમે ભુજ મર્કન્ટાઇલ બેંકના બધા કર્મચારીઓ છે. એક ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ ફેડરેશન અમદાવાદનું એક સંગઠન છે જે ઓલ ઇન્ડિયા કોઓપરેટિવ બેંક એમ્પ્લોયઝ યુનિયનનું સંગઠન છે. એની અંદર અમે રજીસ્ટર્ડ થયેલા છીએ અને અમારી ઘણા વર્ષોની એક માંગણી છે કે અમને બેંકની અંદર કોઈ સ્ટાફ માટેની એચઆર પોલિસીનું નથી આપવામાં આવેલી. એચઆર પોલિસી જેમ કે એની અંદર પગાર ધોરણ હોય છે, પછી બોનસની પોલિસી હોય છે, ટ્રાન્સફરની પોલિસી હોય છે, પ્રમોશનની પોલિસી હોય છે, રજાઓની પોલિસી હોય છે. આવા કોઈ પણ પ્રકારના કોઈ પણ પોલિસીઓ અમને આપવામાં આવી નથી. અમે અનેક વખત એમની માંગણી કરેલ છે, છતાં પણ એ લોકો અમારી આ માંગણીને ધ્યાનમાં લીધેલ નથી. એના કારણે અમે લેબર કોર્ટની અંદર અમે એક આ બધી માંગણીને અનુરૂપ એક કેસ કરેલ હતો. કેસ અમારા તરફેણમાં આવ્યો હતો અને એની વચગાળાની રકમ પેટે અમારી સંગઠનની માંગણી હતી 5,000 રૂપિયાની. એમને કોર્ટે મેનેજમેન્ટનું અને સંગઠનનું બંનેનું જોઈ બંનેને સમકક્ષ રાખી અને 3,000 રૂપિયાની માંગણી મંજૂર કરેલ છે, જે અમને 3 હપ્તામાં ચૂકવવાની હતી. તે પણ અમને મેનેજમેન્ટ તરફથી ચૂકવવામાં નથી આવી. એમ દર વખતે આરબીઆઈના નામે અમને ધાક ધમકી આપે છે કે આરબીઆઈ કહે છે એટલે અમને તમે છૂટા કરી શકશું, તમારો પગાર પણ કટ કરી શકશું. તો આવી બધી ધમકીઓ આરબીઆઈના કારણે આપવામાં આવે છે. એમ જોવા જઈએ તો એ નિવેદન જે અમારા સીજે દવે સાહેબ આપ્યું છે કે ભાઈ આરબીઆઈ ના પાડી છે તમારો પગાર વધારો કરવાનું, તો સીજે દવે સાહેબ જ્યારે બેંકમાં જોઈન્ટ થયા ત્યારે 30,000 પગાર હતો. હાલે એમનો થોડાક 3 મહિના પહેલાંથી કાંઈક પગાર વધારીને 45,000 જેવો પગાર કરવામાં આવ્યો છે. તો આ 15,000નો પગાર વધારો કયા ધારાધોરણ સુધીની રીતે આરબીઆઈ મંજૂર કર્યું છે? તો અમને પણ અમારી માંગણી જે છે એ નાના પગાર વધારાની માંગણી છે. તો એ ધારાધોરણના અનુસાર અમારી માંગણી પણ સંતોષાય એવું અમારું માંગણી છે મેનેજમેન્ટ પાસેથી. બેંક કર્મચારીઓની આ હડતાળમાં મહિલાઓ પણ જોડાઈ હતી, જેમાં એક કર્મચારીનું નોકરી દરમિયાન નિધન થતાં તેમના પરિવારજનોને નોકરી અપાય તેવી માંગ પણ ઉઠી હતી. મારું નામ શિલ્પાબેન મકવાણા છે અને નાના બાળકો છે 3. મારા પતિનું નામ બિમલભાઈ મકવાણા છે અને બેંકમાં 15 વર્ષથી પણ વધારે કામગીરી કરેલ છે. જેમણે પોતાની ફરજ નિશ્ચયપૂર્વક બનાવેલી છે તેનું અચૂલ નોકરી ચાલુ નોકરીએ દુઃખ અવસાન થયેલ છે. બેંકમાં કર્મચારીઓએ માટે કોઈ જ પગાર બાબતે કે અન્ય બાબતે નીતિ નિયમો ન હતા. અમોને ઘણું જ આર્થિક નુકસાન થયેલ છે અને મને કીધું કે તમે 50,000 રૂપિયા લઈ લો. મને 50,000 રૂપિયા નથી જોતા, મને મારો હક જોઈ છે. મારી માંગ નોકરીની છે, મારે 50,000 રૂપિયા નથી જોતા. 50,000ની કિંમત શું? તમને કોણે ઓફર કરી કે ને 50,000 બેંક તરફથી ઓફર થઈ છે. મને 50,000 રૂપિયા નથી જોતા, મને મારી નોકરી જોઈ છે. ચાલુ નોકરીએ ગયા છે, સોમવારે નોકરી કરી, મંગળવારે દાખલ કર્યા ને બુધવારે ઓફ થઈ ગયા. ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા સમય પહેલા જ બેંક પરથી આરબીઆઈ દ્વારા 35 અની કલમ ઉઠાવાઈ છે અને બેંક ફરીથી ધબકતી થઈ છે. તેવામાં વિકટ સંજોગોમાં સાથે રહેનારા કર્મચારીઓ પ્રત્યે બેંકના સત્તાધીશોને ધ્યાન આપવું અનિવાર્ય છે. બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ, ભુજ.
ભુજના આયાનગરમાં 6.18 લાખની થયેલી ચોરીનો ભેદ એલસીબીએ ઉકેલ્યો હતો અને ઘર ફોડીની આ ઘટનામાં ચોકીદાર શખ્સને જ ઝડપી પાડ્યો હતો અને ઘરની બિલાડી જ જાણે દૂધ પી જાય તેવી વાત આ ઘર ફોડીના કિસ્સામાં સપાટી પર આવી હતી. તો જોઈએ રિપોર્ટ વિગતવાર. ભુજના આયાનગરમાં 2-4 દિવસ અગાઉ જ 6.18 લાખના સોના ચાંદીના દાગીનાની ઘરફોડી થઈ હતી. આ કિસ્સામાં પશ્ચિમ કચ્છની લોકલ ક્રાઇમ બ્રાન્ચે તે વિસ્તારના ચોકીદારને જ ઝડપી પાડ્યો છે. આયાનગરમાં રહેતા મનીષભાઈ હરસુખભાઈ શાહના ઘરમાંથી સોના ચાંદીના દાગીના ચોરાયા હતા. તેઓ જૈન તીર્થ ભદ્રેશ્વર મધ્યે ગયા હતા અને પાછળથી ઘરફોડીની આ ઘટના બની હતી. પોલીસે ઘટનાની તપાસ દરમિયાન છેલ્લા 10 વર્ષથી ફરજ બજાવતા ચોકીદારને જ ઝડપી પાડ્યો છે. રતન બહાદુર નામના ચોકીદારે લોકો સાથે છેલ્લા 10 વર્ષથી વિશ્વાસ કેળવીને વિશ્વાસઘાત કર્યાનું સામે આવ્યું છે. તેની સાથે અન્ય 3 જેટલા શખ્સો પણ સાથે હોવાનું ખુલ્યું છે. ત્યારે પોલીસે તેમને ઝડપવાની દિશામાં પણ તપાસ આદરી છે. ગઈ તારીખ 13/6/2014 થી તારીખ 15/6/2014ના સાંજના 8:30 વાગ્યા દરમિયાનમાં આયાનગરમાં મનીષ હસમુખભાઈ શાહના રહેણાંક મકાનમાંથી સોના ચાંદીના દાગીના રોકડ રકમ મળી કુલે 6 લાખ ઉપરાંતની ચોરી થયેલી હતી. જે બાબતે ભુજ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે. આજરોજ પોલીસ અધિક્ષક શ્રી વિધિ ચૌધરી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબીના પીઆઈસી વીઆર મલ્હોત્રા સાહેબને મળેલ બાતમી હકીકત આધારે એલસીબીના માણસો પેટ્રોલિંગમાં હતા. દરમિયાનમાં બાતમી મળેલ કે આજે ચોરી થયેલી છે આયાનગરમાં. એ ચોરી કરવાવાળો ઈસમ ત્યાંનો ચોકીદાર જ છે અને હાલે એ ચોકીદાર એના પોતાના રહેણાંક મકાન ઉપર હાજર છે અને આ ચોરીનો જે મુદ્દામાલ છે એના ઘરમાં છુપાવી રાખેલ છે. તે હકીકત અન્વયે તેના ઘરની ઝડપી તપાસ કરતા એના ઘરમાંથી ચાંદીના વાસણો, સોનાના દાગીના, લેડીઝ ઘડિયાળ વગેરે મળી કુલે 3,68,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે અને આરોપીને આ ગુનાકામે અટક કરવામાં આવેલ છે. આ આરોપી સાથે બીજા 3 ઈસમો છે જે પણ નેપાળના છે અને આ ચોરી કરવાવાળો જે રતન બહાદુર, ભગત બહાદુર ગુરખા છે એ પણ નેપાળનો છે અને છેલ્લા 10 વર્ષથી આયાનગરમાં ચોકીદારી કરે છે અને લોકોનો એટલો બધો વિશ્વાસ સંપાદન કરી લીધેલો હતો કે લોકો બહાર ગામ જાય ત્યારે એને ચાવી પણ ઘરની આપી જતા હતા અને ચોકી કરવા માટે પણ જણાવતા હતા. એનો ગેરફાયદો ઉઠાવી અને આ રતન બહાદુર ગુરખાએ ચોરી કરેલી છે અને મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે ભુજ તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે. ચોકીદારે જ ચોરીની ઘટનાને અંજામ આપતા એક તબક્કે તો આશ્ચર્ય ફેલાયું હતું. ખેર પણ આ ઘટનામાં અન્ય 3 શખ્સો પણ સંડોવાયેલા છે. તેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ, ભુજ. દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. આપ પણ આપની સમસ્યા, ફરિયાદ કે રજૂઆત અમને મોકલી શકો છો. અમે જરૂરથી વાચ આપવા પ્રયત્ન કરીશું, પણ એ માટે અમારું સરનામું નોંધી લેશો. કબીર ન્યૂઝ, 3જા માળે, શ્રીહરિ કોમર્શિયલ, ન્યૂ મિન્ટ રોડ, મહાદેવ ગેટ પાસે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9712965565 તેમજ 9978982302. તો દર્શક મિત્રો, આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે, આ જ ચેનલ પર અને આ જ માધ્યમ દ્વારા. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.